જય માતાજી મિત્રો। તો મિત્રો તમારે પણ તમારા જ મોબાઈલથી કોઈ ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે અને તે પણ કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર, અને તે ફોટોના બેકગ્રાઉન્ડમાં કોઈ બીજું બેકગ્રાઉન્ડ અથવા તો કોઈ કલરવાળું બેકગ્રાઉન્ડ લગાવવું હોય તો તે કેવી રીતે લગાવી શકાય તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। સૌ પહેલાં આપણે કોઈ એક બ્રાઉઝરને ઓપન કરીશું, તેમાં remove bg એમ લખીને સર્ચ કરીશું। તે પછી આપની સામે remove.bg એમ પહેલી વેબસાઇટ આવી જશે, તેના પર આપણે ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીશું એટલે આપની સામે તે વેબસાઇટ ઓપન થઈ જશે અને તેમાં અપલોડ ઇમેજ લખેલું છે તેના પર ક્લિક કરીશું। તેના પછી આપની સામે આપણી ગેલેરી ઓપન થઈ જશે, જેમાંથી આપણે જે ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું હોય તે ફોટોને સિલેક્ટ કરીશું અને ઉપર ડન બટન આપેલું છે તેના પર ક્લિક કરીશું। જેમ આપણે ડન પર ક્લિક કરીશું એટલે આપની સામે આવી રીતે એક પેજ આવશે કે જેમાં આપના ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હશે, જે થોડાક જ સેકન્ડમાં તે પ્રોસેસ પૂર્ણ થશે અને આપની સામે આપના ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈને આવી જશે। તો આપણે જોઈ શકીએ છીએ કે આપના ફોટોનું બેકગ્રાઉન્ડ કેટલી સરળતાથી રિમૂવ થઈ ગયું છે। અને મિત્રો આ ફોટોના બેકગ્રાઉન્ડમાં કોઈ બીજું બેકગ્રાઉન્ડ લગાવવું હોય તો તેના માટે અહીં નીચે બેકગ્રાઉન્ડ ઓપ્શન પર ક્લિક કરીશું અને આપ જોઈ શકો છો કે અહીં બહુ જ સારા એવા બેકગ્રાઉન્ડ આપેલા છે કે જેમાંથી તમને જે યોગ્ય લાગે તે બેકગ્રાઉન્ડ સેટ કરી શકો છો। અને મિત્રો આપણે કોઈ સિંગલ કલરવાળું બેકગ્રાઉન્ડ લગાવવું હોય તો નીચે બાજુમાં કલર ઓપ્શન પર ક્લિક કરીશું અને તેમાં પણ ઘણા બધા કલર આપેલા છે કે જેમાંથી કોઈ પણ કલરને સિલેક્ટ કરીને આપણે આપણા ફોટોના બેકગ્રાઉન્ડમાં લગાવી શકીએ છીએ। અને કોઈ પણ કલર બેકગ્રાઉન્ડ વગર ફોટોને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરીશું અને બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલ ફોટોને ડાઉનલોડ કરવા માટે અહીં નીચે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરીશું। જેમ આપણે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરીશું એટલે આપનો ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈને PNG ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે અને આપની ગેલેરીમાં સેવ થશે। તો મિત્રો આવી રીતે આપણે આપણા મોબાઈલ દ્વારા કોઈ એપ્લિકેશન વગર આપણા ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકીએ છીએ અને કોઈ પણ બેકગ્રાઉન્ડને લગાવી શકીએ છીએ। તો મિત્રો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને આ વિડીયોના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે, ત્યાર સુધી જય હિન્દ।